નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખી સુરત પોલીસ એક્શન મોડમાં. માન દરવાજા વિસ્તારમાં સીપી ક્રાઇમ દ્વારા ટીમ સાથે રાખી કોમ્બિંગ હાથ ધરવામાં આવી. સોશિયલ મીડિયાથી 4 સંતાનોને 17 વર્ષે પિતા મળ્યા. 8 મહિના સુરતમાં ભેગા રહ્યા અને ફરી ગુમ થતા પરિવાર ચિંતિત. 3 દિવસ બાદ ગરમી વધતા અગનભટ્ટી બની જશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ અકળાવી દેશે. અમદાવાદમાં 4 થી 6 વાગ્યા દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા અલર્ટ. રોહન ગુપ્તાએ ગેમ કરી એ સીટ પર બીજેપી કેટલી મજબૂત. ડ્રાઈવરે કર્યું કોંગ્રેસ ખાતેને ખવડાવતી. યુવક બોલ્યો મોદીના મંત્રી નવરત્નો જેવા. મોરબીમાં ધારાસભ્યને આગેવાનોના સીધા સવાલ. 2 વર્ષથી ધક્કા ખવડાવો છો તેવું મોઢા પર ચોપડ્યું. અમૃત્યાએ કહ્યું વિડીયો ઉતરતો હોય એટલે મર્યાદામાં હોય. સિંધુદુર્ગમાં જીત કરતા એકબીજાને હરાવવાની જીત વધુ. પહેલીવાર ભાજપ શિવસેના વચ્ચે મુકાબલો. ઉદ્ધવ અને રાણે વચ્ચે લડાઈમાં ચૂંટણી બદલાઈ. ગીરની મધમીઠી કેસર કેરીની બજારમાં વિવાદિત એન્ટ્રી. તલાલા મેંગો માર્કેટમાં 10 કિલોના બોક્સનો ભાવ ₹625 થી 1350 નો ભાવ બોલાયો. સરેરાશ ભાવ ₹950 રહ્યો. જગજીવન રામના પુત્રની સેક્સ માણતી તસવીરો છપાઈ. પિતાના હાથમાંથી પીએમની ખુરશી સરકી. શું ઇન્દિરાએ કાવતરું ઘડ્યું હતું? દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી. કાવતરું કે ટીખણ? એક્સપર્ટે કહ્યું ઈમેલ મોકલનારને વ્યક્તિનો હેતુ માત્ર ડરાવવાનો. આતંકીઓ આ રીતે ધમકી આપતા નથી. હેરામંડી માટે પાકિસ્તાની કલાકારો હતા પહેલી પસંદ. ડિરેક્ટર મૈરા ખાન, ફવાદ ખાન અને ઇમરાન અબ્બાસને કાસ્ટ કરવા માંગતા હતા. ઇબ્રાહિમ અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું. પલક તિવારીને ફોલો કરી સારા અને કરીનાએ વેલકમ કર્યું. 24 કલાકમાં લાખો ફોલોઅર્સ. તારક મહેતા ફેમ છોડી છેલ્લા ઘણા દિવસોથી ગાયબ. નિર્માતા અસિત મોદીએ કહ્યું અમારી વચ્ચે કોઈ પર્સનલ બોન્ડિંગ ન હતું, પરંતુ હું પ્રાર્થના કરું છું કે તે સુરક્ષિત હોય. ઇરફાન આજે હો તો દિલજીત સાથે કામ કર. એક્ટરને યાદ કરીને પત્ની સુતાપાએ શેર કરી કાલ્પનિક વાતચીત. ચમકીલાના પણ વખાણ કર્યા. દિલ્હીના સીએમના પત્ની આકાશમાં ઘૂમ્યા. એર ઇન્ડિયાની દિલ્હી અમદાવાદ ફ્લાઇટને એર ટ્રાફિકનું સિગ્નલ ન મળ્યું. 256 મુસાફરો સાથે હવામાં 10 મિનિટ સુધી 2 ચક્કર લગાવ્યા. પંકજ ત્રિપાઠીએ પરિવાર માટે ફિલ્મોમાંથી લીધો બ્રેક. થોડા દિવસ પહેલા કાર અકસ્માતમાં થયું હતું બંનેવીનું મોત. બહેનને થઈ હતી ગંભીર ઇજા. સલમાન ખાનના ઘરે ફાયરિંગના આરોપીની આત્મહત્યા પર સવાલ. અનુજના ભાઈએ કહ્યું આ આત્મહત્યા નથી, પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા છે. કર્ણાટક સેક્સ સ્કેન્ડલ. સિદ્ધેરમૈયાએ મોદીને પત્ર લખ્યો. કહ્યું પ્રજ્વલને ભારત લાવવા મદદ કરો. તેનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરો. યુપીના કેસરગંજથી બ્રિજભૂષણ સિંહના પુત્ર કરણની ટિકિટ કન્ફર્મ. સાંસદ પર યૌન શોષણના આરોપ લાગ્યા છે. અમિત શાહ નેહાના પરિવારને મળ્યા. કહ્યું દરેક પરિસ્થિતિમાં ન્યાય મળશે અને જરૂર પડશે તો સીબીઆઈ તપાસ પણ થશે. ઝાલાવાડમાં મોદીનો ઝંઝાવતી પ્રચાર. કહ્યું 10 વર્ષ પહેલા આખી દુનિયા ભારતને કમજોર અને કંગાળ દેશ સમજતી હતી. આજે દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. દિલ્હી મહિલા આયોગના 223 કર્મચારીઓએ બરતરફ. એલજીવીકે સક્સેનાએ આદેશ આપ્યો. આરોપ સ્પીકરે નિયમો વિરુદ્ધ નિમણૂક કરી હતી. જમ્મુની ચિનાબગઢમાં ઉત્તરાખંડ જેવી સ્થિતિ. રામબન સહિત 3 જિલ્લાનો 120 કિલોમીટર વિસ્તાર દરરોજ ધસી રહ્યો છે. પાકિસ્તાનની સંસદ હિન્દુ છોકરીઓના ધર્મ પરિવર્તનનો મુદ્દો જાગ્યો. હિન્દુ સાંસદે કહ્યું સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી. અમેરિકન પોલીસનો દાવો ગોલ્ડી બ્રાર જીવે છે. કહ્યું કેલિફોર્નિયામાં હત્યા થઈ તે વ્યક્તિ અલગ હતી. સોશિયલ મીડિયા પર કોઈએ અફવા ફેલાવી છે. સીઝ ફાયર માટે હમાસ પર અમેરિકાનું દબાણ. યુએસનું વિદેશ મંત્રીએ કહ્યું હજુ સમય છે, ડીલ સ્વીકારી લો. ગાઝામાં અત્યાર સુધી 10,000 થી વધુ બાળકોના મોત. અમેરિકામાં પેલેસ્ટાઇનના સમર્થનમાં વિદ્યાર્થી આંદોલન. 1300ની ધરપકડ. પોલીસ હેલિકોપ્ટરથી દેખરેખ રાખી રહી છે. માસ્ક અને હેલ્મેટ પહેરીને વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત.
ચીનમાં વરસાદને કારણે હાઈવે ધરાશાયી, 34ના મોત, રોડ રસ્તા તૂટી ગયા, 30થી વધુ ઘાયલ, 500 સુરક્ષાકર્મીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન. પાકિસ્તાનમાં મારી નાખે એવી મોંઘવારી, 800 રૂપિયામાં 1 કિલો લોટ, 25 રૂપિયામાં રોટલી. ફરી ભારતના પાડોશી દેશની સ્થિતિ કથળી. ઓકાયા ઈવીનું ડિસપ્ટર આજે ભારતમાં લોન્ચ થશે. ઇલેક્ટ્રિક બાઇક ફૂલ ચાર્જ પર 129 કિલોમીટરની રેન્જનો દાવો. રિવોલ્ટ ઈવીને ટક્કર આપશે. વિવો V30e સ્માર્ટફોન આજે લોન્ચ થશે. તેમાં 6.78 ઇંચ ફૂલ MD પ્લસ AMOLED ડિસ્પ્લે અને 50 MP કેમેરા ઉપલબ્ધ. અપેક્ષિત કિંમત 25,000 રૂપિયા. રીચા ચડ્ડાને હીરા મંડીમાં 2 રોલ ઓફર કરવામાં આવ્યા હતા. વધુ સ્ક્રીન ટાઈમ સાથેના રોલને રિજેક્ટ કરીને નાનો રોલ પસંદ કર્યો. બોલી સ્ટીરિયોટાઇપ વિચારસરણી બદલવા માંગે છે. આદિત્યએ તેની માતાની સલાહ પર સગાઈની જાહેરાત કરી. 400 વર્ષ જૂના મંદિરમાં સિદ્ધાર્થ સાથે સગાઈ કરી હતી. પોસ્ટર શેર કરીને દરેકને આશ્ચર્યમાં મૂક્યા હતા. સાબરકાંઠામાં ઓનલાઈન મંગાવેલ પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો. 1નું મોત, 3 ગંભીર. તુવેરની આ જાતનું કરો વાવેતર, 1 એકરમાં મળશે 500 કિલોનું ઉત્પાદન. બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા તુવેરની ખાસ જાત વિકસાવવામાં આવી છે. T20 WC 2024 મહાનાયક અમિતાભ બચ્ચન બન્યા ભારતીય ક્રિકેટ ટીમના આસ્વત્યતામાં. 2 વર્ષ પછી એક્સપર્ટના નિશાને આવ્યું IRCTC નો શેર. જાણો ક્યારે પહોંચશે નવી ઊંચાઈએ. 6 મહિના પહેલા ધરપકડ થઈ ગઈ હોત તો કેજરીવાલની ધરપકડ પર અમિત શાહનું ચોંકાવનારું નિવેદન. કારકિર્દીની શરૂઆત થાય તે ઉંમરે લીધી નિવૃત્તિ, કારણથી ક્રિકેટ જગત થયું દુખી. સોનાના ભાવમાં આજે ફરી વધારો. જાણો કેટલો વધ્યો ભાવ. રાજકોટ, અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં આજે ફરી વધારો નોંધાયો છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ સામે કેસ કરવાની તૈયારીમાં ભારતીય પરિવાર. કોવિશિલ્ડ વેક્સિન લીધાના 7 દિવસ બાદ જ પુત્રીનું મોત થયું. મગજમાં લોહી ગઠાઈ ગયું હતું. બર્થડે પાર્ટીમાં દારૂની છોડો ઉડી વિડીયો. અમદાવાદમાં સ્પા ગર્લે એનિમલ ફિલ્મના બોબી દેવલના જમાલકુડ પર ડાન્સ કર્યું. માથે મૂકેલો દારૂનો ગ્લાસ હાલવા પણ નથી. રાજવીઓનું ભાજપને સમર્થન. રાજકોટમાં માંધાતા સિંહે કહ્યું ક્ષત્રિયોનો નાના વિવાદોને નજરઅંદાજ કરી મોદીને દેવીય સિંહાસન સ્વરૂપે 3જી વખત દેશનું સુકાન સોંપવું જોઈએ. સુરતથી દુબઈની કંપનીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના નામે 60 લાખની છેતરપિંડી કરનાર ગર્વશેર ઝડપાયો. મેકર્સે સરફરોશમાં શાહરૂખ ખાનને કાસ્ટ કરવા માંગતા હતા. ફિલ્મની 25મી એનિવર્સરી પર ડિરેક્ટરે કહ્યું આમિર પાર્ટ 2માં કામ કરવા માંગે છે. યુએનમાં ભારતે કહ્યું કે ઇઝરાયેલના બંધકોને મુક્ત કરે હમાસ. આતંકવાદને ન્યાયી ઠેરાવી શકાય નહીં. સ્વતંત્ર પેલેસ્ટાઇન દેશની માંગને ટેકો આપ્યો. કોન્ટ્રાક્ટરોની ખુલ્લેઆમ લૂંટ. ઠક્કર બાબા નગર બ્રિજ નીચે પેન્ડ પાર્કિંગમાં 1 કલાકના 2 વ્હીલરના 5ને બદલે 10 અને 4 વ્હીલરના 15ને બદલે 30 વસૂલાય છે. મોદીની સભામાં ગાયબ રૂપાલા. સુરેન્દ્રનગરની સભામાં રાજકોટ ઉમેદવાર પુરુષોત્તમભાઈ ન દેખાતા ચર્ચાનો વિષય. ખડે પગે નિવેદન પર પીએમના વિપક્ષ પર પ્રહાર. 3જા તબક્કાનો પ્રચાર. CR પાટીલનો આવતીકાલે 3જા તબક્કાનો પ્રચંડ પ્રચાર. કોંગ્રેસી ઉમેદવાર નૈશદ દેશીએ પણ મોટા બજારમાં ફરી મત માંગ્યા. દુષ્કર્મના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો. કાવીમાં યુવતી સાથે કરેલા દુષ્કર્મના ગુનામાં 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો. ભરૂચના ત્રાલસા મકામે અસ્મિતા વિકાસ કેન્દ્ર બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કર્મચારી દિનની ઉજવણી કરાઈ હતી. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થયા છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.